નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બાળકોના ભવિષ્યને ઉજ્જવલ બનાવવાનો ઉત્સવ એટલે સમગ્ર ગુજરાતમાં ઉજવાતો શાળા પ્રવેશોત્સવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં ગઈકાલથી સમગ્ર રાજ્યભરમાં શરૂ થયેલ વિદ્યાના ત્રિદિવસીય ઉત્સવ સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અનુસંધાને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ તેમના માદરી વતન પ્રાંતિજના ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે હુંફાળો સંવાદ સાધ્યો તેમજ સૌને ઉજ્જવલ કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી મહત્વાકાંક્ષી પહેલથી રાજ્યમાં નિશ્ચિતપણે શાળાકીય શિક્ષણની કાયાપલટ થઈ છે। ચાલો આપણે સૌ આ પ્રવેશોત્સવને લોકોત્સવ બનાવી અને શાળામાં બાળકોનું 100% નામાંકન કરાવી ભૂલકાઓના સ્વર્ણ ભવિષ્યનો પાયો વધુ મજબૂત બનાવીએ। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નિમેશ દવે, મહાસચિવ મનોજ કુમાર સહિત સ્થાનિક આગેવાનશ્રીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।